નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના લલિત કલા કેન્દ્રના મંચ ઉપર આપ સૌનું સહૃદયતાપૂર્વક સ્વાગત કરીએ છીએ. આજે આપણી વચ્ચે કલાકાર શ્રી અમર ભટ્ટ મારા ગમતા સ્વરાંકનો લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. રબીઓ અને મિત્રો, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે સંકળાયેલા સૌ કોઈ એના કાર્યક્રમોના સૌ નિયમિત શ્રોતાઓ, ચાહકો અને ભાવકો માટે, અને આમ તો કહો કે ગુજરાતને માટે કલાકાર અમર ભટ્ટનું નામ સહેજ પણ અજાણ્યું નથી. આ એક એવા કલાકાર છે કે જેમણે સંગીતને અને કવિતાને ખૂબ સહૃદયતાથી ચાહી છે, આત્મસાત કરી છે. નવાઈ લાગે એવી વાત છે કે વ્યવસાય વકીલ છે, પણ એમની નસે નસમાં કવિતા અને સંગીત છલોછલ ભરેલા છે. એમણે આમ તો અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ લોનો અભ્યાસ કર્યો છે, એટલે કાયદાના તો એ નિષ્ણાત છે જ છે, પરંતુ સંગીત તરફનો એમનો જે લગાવ છે એ એમને શ્રીમતી લીલા ખાંડેકર, પંડિત કૃષ્ણકાંત પરીખ અને ઉસ્તાદ ગુલામ અહેમદ ખાન પાસે શાસ્ત્રીય સંગીત શીખવાની તક પૂરી પાડે છે. અને આ નીવડેલા કલાકાર એ પછી તો શ્રી ક્ષેમુભાઈ દિવેટિયા, શ્રી રાસબિહારીભાઈ દેસાઈ અને શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી સુગમ સંગીતની તાલીમ પણ લીધી છે. અમર ભટ્ટ જ્યારે તખ્તા ઉપર, સ્ટેજ પર, મંચ ઉપર આપણી વચ્ચે આવે છે ત્યારે એક મીઠી મૂંઝવણ એ પણ થાય કે એ બોલે ત્યારે આપણને એમ થાય કે બોલ્યા જ કરે તો સારું, અને ગાય ત્યારે આપણને એમ લાગે કે ગાયા જ કરે તો સારું. બહુ ઓછા કલાકારો આપણને એવા મળ્યા છે કે જે કવિની કવિતા એ પોતે એનું સ્વરાંકન ગાય ત્યારે એ કવિની અનુભૂતિ સાથે એ કલાકાર એકાકાર થઈ જાય, એકરૂપ થઈ જાય, અને વળી એને અભિવ્યક્ત કરવાની, એની વાતને અભિવ્યક્ત કરવાની, એની સમજને અભિવ્યક્ત કરવાની, કવિની અનુભૂતિને ભાવકો સુધી લઈ જવાની, અને એને માટે રજૂઆતની જે કૌશલ્ય જોઈએ એ પણ કુદરતે એમને ભરપૂર આપ્યું છે. એટલે એમને સાંભળવા એ હંમેશા આપણે માટે એક લ્હાવો રહ્યો છે. એમણે ઉત્તર ગુજરાતની કવિતા સ્વરબદ્ધ કરવાનો શોખ અને પેશન પણ આપણને એમનામાં જોવા મળ્યા છે. અને એમના પત્નીની સાથે રહીને એમણે અગત્ય ફાઉન્ડેશનની સ્થાપના કરી, અને એ રીતે એ ફાઉન્ડેશનના માધ્યમથી પણ એ ઘણા બધા કાર્યક્રમોને આપણી વચ્ચે લઈ આવ્યા છે. થોડાકનો ઉલ્લેખ કરીએ તો શબ્દનો અભિષેક ભાગ 1 થી 6, ગીત ગંગોત્રી, જિંદગી તમામ ગઝલ, જેમાં મરી સાહેબની ગઝલોની સંગીતસભર પ્રસ્તુતિ થયેલી છે, શબ્દો જ કંકુ ને ચોખા વગેરે વગેરેનો ઉલ્લેખ કરી શકાય. લગભગ વર્ષ 2011થી કહો કે એ ગુજરાત વિશ્વકોશ સાથે, 2010થી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે ભાવનાના સંબંધે, સંવેદનાના સંબંધે, સાહિત્યના સંબંધે, સંગીતના સંબંધે અનુબંધિત રહ્યા છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર નિરપેક્ષ ભાવે માત્ર અને માત્ર ઉત્તમ સંગીત અને ઉત્તમ કવિતા લોકો સુધી પહોંચાડવી એ એકમાત્ર ધ્યેયને લઈને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના મંચ ઉપરથી અત્યાર સુધીમાં 40 કાર્યક્રમો એમણે આપણને આપ્યા છે, જેમાં રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, મકરંદ દવે, સુંદરમ, નિરંજન ભગત, હરીન્દ્ર દવે, સિતાંશુ યશશ્ચંદ્ર, ઘણા બધા કવિઓની રચનાઓના સ્વરાંકનો અને એ કવિઓ વિશેની વાતો એમણે આપણને આપી છે. તો એમના વિશે તો ઘણું બધું
કહેવાનું મન થાય, પણ આજે આપણે મન ભરીને માણીશું મારા ગમતા સ્વરાંકનો કલાકાર શ્રી અમર ભટ્ટ પાસેથી, જેમાં મીરાબાઈ, પ્રિયકાંત મણિયાર, વીરુ પુરોહિત, ધ્રુવ ભટ્ટ, શૂન્ય પાલનપુરી, રમેશ પારેખ, મકરંદ દવે વગેરે કવિઓના એમના ગમતા સ્વરાંકનો એ આપણી સામે મૂકવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના લલિત કલા કેન્દ્ર વતી અમરભાઈનું ભાવભર્યું સ્વાગત કરીએ છીએ અને ખૂબ પ્રેમપૂર્વક અને આદરપૂર્વક અમર ભટ્ટને એમના ગમતા સ્વરાંકનો રજૂ કરવા માટે હું નિમંત્રણ આપું છું. ધન્યવાદ. વિશ્વકોશમાં આપ સૌનું સ્વાગત છે. કેટલાક ગમતા સ્વરાંકનો આજે રજૂ કરવાની મને તક મળી છે, એનો અત્યંત આનંદ છે. લોકડાઉન અને અનલોક બંને વચ્ચે કેટલીક સુંદર કવિતાઓ વાંચવામાં આવી. કવિવર ટાગોરની એક પંક્તિ છે, લોકડાઉનમાં સૌને કંઈ કરવાનું નહોતું, એટલે ઓન ડુઈંગ નથિંગ. ટાગોર કહે છે કે લેટ માય ડુઈંગ નથિંગ વેન આઈ હેવ નથિંગ ટુ ડુ બીકમ અનટ્રબલ્ડ ઇન ઇટ્સ ડેપ્થ ઓફ પીસ લાઇક ધ ઇવનિંગ ઇન ધ સી શોર વેન ધી વોટર ઇઝ સાયલન્ટ. તો ટાગોરે આ વાત કરી ઓન માય ડુઈંગ નથિંગ વેન આઈ હેવ નથિંગ ટુ ડુ. પછી વિસ્કોન્સિન, અમેરિકાનું રાજ્ય, મેડિસન એનું શહેર, એમાં કેથરીન ઓ મારિયા કરીને એક કવયિત્રી, એણે ઘેર રહેવા ઉપર સુંદર કવિતા લખી. એન્ડ ધ પીપલ સ્ટેડ હોમ. અને ઘેર રહીને શું કર્યું? એન્ડ ધ પીપલ સ્ટેડ હોમ એન્ડ દે રેડ બુક્સ એન્ડ લિસન્ડ એન્ડ રેસ્ટેડ એન્ડ એક્સરસાઇઝડ એન્ડ મેડ આર્ટ એન્ડ પ્લેડ ગેમ્સ એન્ડ લર્ન્ડ ન્યૂ વેઝ ઓફ બિંગ એન્ડ વેર સ્ટીલ. શાંત થઈ ગયા બધા. એન્ડ they listened more deeply. Some meditated, some prayed, some danced, some met their shadows. પોતાના પડછાયાને મળ્યા. And the people began to think differently. And the people healed. લોકો સારા થયા, જુદી રીતે વિચારતા થયા અને સારા થયા. તો ઓન ડુઈંગ નથિંગ વેન આઈ હેવ નથિંગ ટુ ડુ એન્ડ ઓન ડુઈંગ મેની થિંગ્સ બાય સ્ટેઇંગ હોમ, એની આ બે ભૂમિકાઓ વચ્ચે આપણે ઘણો સમય પસાર કર્યો. આજે કેટલાક ગમતા સ્વરાંકનો રજૂ કરવા છે. આ દરમિયાન કેટલાક નવા સ્વરાંકનો થયા, એ રજૂ કરવા છે. અને જૂના સ્વરાંકનો જે મારી કાવ્ય સંગીતની પ્રવૃત્તિની શરૂઆતમાં હું શીખ્યો, એ યાદ કર્યા, એ પણ કેટલાક રજૂ કરવા છે. આમ તો રમેશ પારેખ કહે છે કે તને જે ગીત આવડે તે ગા ને એ રીતે સ્વયંની વહારે તું ધા. તો આ ગાવું, સાંભળવું, કવિતા સાથે નિસ્બત રાખવી, એ જાતને મદદ કરવાની આ એક પ્રવૃત્તિ છે. તો સુરેશ દલાલ કહે છે તેમ, હું મારું એક ગીત ગાઉં છું તારે માટે, મારા લાખ ઉમળકે, મારી ધરતી કેવી મલકે. તો એક કેટલાક ગમતા સ્વરાંકનોનો આ કાર્યક્રમ. સૌ પ્રથમ મીરાબાઈની એક રચના રજૂ કરવી છે. આ રચના એટલા માટે રજૂ કરવી છે કે એમાં મીરાની પ્રાર્થના છે, અને પ્રાર્થના એવી છે કે હરી તુમ હરો જન કી ભીર. મારી એકલીની તકલીફ દૂર કરો એવી પ્રાર્થના નથી, જન સમસ્તની તકલીફ, મુશ્કેલી દૂર કરો એવી એની પ્રાર્થના છે. આજના સમયમાં એ ખૂબ અનુરૂપ કાવ્ય છે આ પ્રાર્થના, કે બધાની તકલીફ દૂર કરો. તો એ પ્રાર્થનાથી શરૂઆત કરું. हरि तुम हरो जन की भीर, हरि तुम हरो जन की भीर, हरि
जन की भीड़। द्रौपदी की लाज राख्या, द्रौपदी की लाज राख्या। तुम बढ़ायो चीर हरि तुम हरो जन की भीड़। हरि तुम हरो जन की भीड़। हरि तुम हरो जन की भीड़। भगत कारण रूप नर हरि। भगत कारण रूप नर हरि। भगत कारण रूप नर हरि। तुम धर्या शरीर हरि तुम हरो जन की भीड़। 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 दासी मीरा दासी मीरा दासी मीरा लाल गिरिधर। दासी मीरा लाल गिरिधर। दुख जहां तहां पीर हरि तुम हरो जन की भीड़। हरि तुम हरो जन की भीड़। द्रौपदी की लाज राख्या। द्रौपदी की लाज राख्या। तुम बढ़ाया चीर हरि तुम हरो जन की भीड़। हरि तुम हरो जन की भीड़। हरि तुम हरो जन की भीड़। जन की भीड़। जन
તો મીરાની આ પ્રાર્થના, ભગત સાહેબ કહે છે તેમ મીરા માટે કૃષ્ણ એ મીરાત હતી ને મોટી નિરાત હતી. મુજ અબળાને મોટી મીરાત બાઈ શામળો ઘરેણું મરે સાચું રે. આ પદ હરી તુમ હરો જનકી ભીર ગાંધીજીનું ખૂબ પ્રિય પદ. એમ કહેવાય છે કે 2 ઓક્ટોબર 1947 એટલે કે ગાંધીજીની છેલ્લી વર્ષગાંઠ, એ દિવસે એમની ઈચ્છા આપણા સુખ્યાત ગાયિકા ભારત રત્ન સુબ્બલક્ષ્મીજી પાસે એ સાંભળવાની હતી. સુબ્બલક્ષ્મીજીએ કહ્યું કે આ રચના હું નથી ગાતી, મીરાના અન્ય ઘણા પદો મેં ગાયા છે, પણ ગાંધીજી કહે કે મારે આ જ સાંભળવું છે. તો એમને માટે ખાસ રાતના 2 વાગે સુબ્બલક્ષ્મીજીએ એ રેકોર્ડ કર્યું અને ગાંધીજી એમની છેલ્લી વર્ષગાંઠે એમને સંભળાવવામાં આવ્યું. અલબત્ત એનો રાગ જુદો છે. યુટ્યુબ પર સુબ્બલક્ષ્મીજીનું ગાયેલું ખૂબ સુંદર ગાયેલું છે, એ આપ સાંભળી શકશો. દરબારી ઉપર આધારિત આ સ્વરાંકન અને ખૂબ સુંદર એમણે ગાયું છે. ગાંધીજીને જે સ્પર્શેલું તે આ હરી તુમ હરો જનકી ભીડ, એટલે જન સમસ્તની, બધા જ લોકોની તકલીફ દૂર કરો એવી પ્રાર્થના છે આમાં. એટલે 1966માં યુનાઇટેડ નેશન્સમાં એક સામાન્ય સભા થઈ, એમાં સુબ્બલક્ષ્મીજીને ખાસ આ રચના ગાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા ન્યૂયોર્કમાં, ને ત્યાં પણ યુનાઇટેડ નેશન્સમાં પણ આ રચના રજૂ થઈ, હરી તુમ હરો જનકી ભીર. હવે પછીની જે રચના મારે રજૂ કરવી છે તે કવિ પ્રિયકાંત મણિયારની છે. આમ તો દરેક શરદ પૂનમ આવે ત્યારે હું કવિ કાંતનું આ કાવ્ય યાદ કરું છું. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ શામે. એ ચંદ્રને જોઈને સંતાપ શેના? કાલના, એટલે ગઈકાલના દુઃખો અને આવતીકાલની ચિંતાઓ. પિતા કાલના સર્વ સંતાપ શામે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. કે પછી નર્મદનું ગીત યાદ કરું. આહા પૂરી ખીલી ચંદા. ઊંચે દીપે ભૂરું આસમાન, વચ્ચે ચંદા તે સ્વચ્છંદા. નીચે ગોરી ઠારે નૈના, રસે ડૂબ્યા નર્મદ બંદા. આ 2 રચનાઓ દર શરદ પૂનમે યાદ આવે, પણ એક શરદ પૂનમે એવું બન્યું કે મને પ્રિયકાંત મણિયારની આ કવિતા યાદ આવી અને અચાનક મારાથી એનું સ્વરાંકન થઈ ગયું. આ રચનાના અનેક સ્વરાંકનો છે, પણ એમાં હું મારા એક સ્વરાંકનનો ઉમેરો કરું છું. આમ પ્રિયકાંત મણિયાર દિવસ દરમિયાન ચૂડીકામનો વ્યવસાય અને રાતે કાવ્ય લેખન, એટલે લખે કે દિવસે ડૂબું રાતના ઉગું, દિવસે ડૂબું રાતના ઉગું, કોઈ વેળા હું આભમાં પૂગું. એક સપાટે લસરી આવ્યો લસતી ચાંદની ધારે, ભૂલમાં હું તો ઉતરી આવ્યો રાતરાણીના ક્યારે. મહેક મારામાં એમ ભળી કે ઘેનમાં હું તો મુજને સૂંઘું. દિવસે ડૂબું રાતના ઉગું, કોઈ વેળા હું આભમાં પૂગું. એ પ્રિયકાંત મણિયારનું આ એક અમર ગીત, જેને માટે એમ કહેવાય છે કે શબ્દો પ્રિયકાંત મણિયારના છે પણ નીચે સહી દયારામની છે, એટલે કૃષ્ણ ગીત છે એવું તમે અનુમાન કર્યું જ હશે. આ નભ ઝૂક્યું તે કાન જીવે ચાંદની તેરા ધારે. આ નભ ઝૂક્યું તે કાન જીને ચાંદની તેરા ધારે. આ નભ ઝૂક્યું તે કાન જીને ચાંદની તેરા ધારે. आसर पर जलते कान जीने पोयणी तेरा धारे.
आ नभ झुक्यूं ते कान जी ने चांदनी ते राधारे आ सरवर जलते कान जी ने पोयणी ते राधारे आ नभ झुक्यूं ते कान जी ने चांदनी ते राधारे आ पर्वत शिखर ते कान जी ने केड़ी चढ़े ते राधारे आ पर्वत शिखर ते कान जी ने केड़ी चढ़े ते राधारे आ बाग खिल्यो ते कान जी ने लहरी जती ते राधारे आ नभ झुक्यूं ते कान चांदनी ते राधारे आ चाल्या चरण ते कान जी ने पगली पड़े ते राधारे आ चाल्या चरण ते कान जी ने पगली पड़े ते राधारे आकेश गुंथा ते कान जी ने सैंथी पुरी ते राधारे आ नभ झुक्यूं ते कान जी ने चांदनी ते राधारे आ सरवर जलते कान जी ने पोयणी ते राधारे आ नभ झुक्यूं ते कान जी ने चांदनी ते राधारे आ दीप जले ते कान जी ने आरती ते राधारे आ दीप जले ते कान जी ने आरती ते राधारे आलोचन मारा कान जी आलोचन मारा कान जी ने नजरूं जुए ते राधारे आ नभ झुक्यूं ते कान जी ने चांदनी ते राधारे आ सरवर जलते कान जी ने पोयणी ते राधारे आ नभ झुक्यूं ते कान जी ने चांदनी ते राधारे आ नभ झुक्यूं ते कान जी ने चांदनी ते राधारे। आ नभ झुक्यूं ते कान जी ने चांदनी ते राधारे આપણી કવિતામાં એક ઉપાડના શબ્દ તરીકે આ લેવામાં આવે છે.
એટલે સમ સંગીતમાં જેને સમ એટલે કે પહેલી માત્રા, એ પહેલી માત્રા પર આવે એ પહેલાં આ એવી રીતનું એક ઉપાડ મળે છે ગુજરાતી કવિતામાં. બ્રહ્માનંદ સ્વામીની રચના છે આ તનરંગ પતંગ સરીખો રે જાતા વાર ન લાગેજી, કે નાનાલાલની કવિતા છે. આ વસંત ખીલે શત પાંખડી હરી આવો ને. બાલમુકુંદ દવેનું પ્રખ્યાત ગીત છે આ શ્રાવણ નિત્ર્યો સરવડે કોઈ ઝીલોજી. એમ આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધારે. પ્રિયકાંત મણિયારનું એક અમર ગીત. હવે હું થોડોક મેમરી રિવાઇન્ડ જેવું છે. 1980ની સાલમાં મારી 10મા ધોરણની પરીક્ષા પૂરી થયેલી SSCની, અને 3 મહિનાનું લાંબુ વેકેશન. એ દરમિયાન મુંબઈ ગયેલો. સ્વરકાર દક્ષેશ ધ્રુવને ત્યાં હું રહ્યો અને એમની પાસે કેટલાક ગીતો શીખ્યો. એમાં જે પહેલું ગીત શીખ્યો તે આ કવિ વીરુ પુરોહિતની રચના. દક્ષેશભાઈ એમના સ્વરાંગનોમાં એક આગવો ગુજરાતી મિજાજ કે ગુજરાતીપણું એ જોવા મળે એવા સ્વરકાર. અને આ સ્વરાંકન શબ્દો તો હું સમજી શક્યો કે નહીં એ ખબર નથી, પણ એ વખતે ખૂબ સ્પર્શી ગયેલું. એના શબ્દો એવા છે કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે. કવિ છે વીરુ પુરોહિત, જેણે લખ્યું કે જીવનનો અર્થ બીજો કંઈ નથી, ગાડીમાં બેઠો છું, ઝડપથી ઝાડવા ગણતા ઘણી તકલીફ પહોંચી છે. જીવનનો અર્થ બીજો કંઈ નથી, ગાડીમાં બેઠો છું. તો એક સુંદર ગીત કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે. કે હે મને પાણીની જેમ કોઈ સ્પર્શે, 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 કે હે મને પાણીની જેમ કોઈ સ્પર્શે. આસપાસ દર્પણનો આભાસી તડકો તું સૂરજના હોવાની ધારણા. આસપાસ દર્પણનો આભાસી તડકો તું સૂરજના હોવાની ધારણા.
લાગણીનું રણમાં ચણાતું મકાન પારદર્શકતા સગપણના બારણા પડઘાતી દૂરતા નેવાની પડઘાતી દૂરતા નેવાની ધારમાં કે ધોધમાર રોજ કોઈ બરસે ધોધમાર રોજ કોઈ બરસે ધોધમાર રોજ કોઈ બરસે કહે મને પાણીની જેમ કોઈ સ્પર્શે કહે મને પાણીની જેમ કોઈ સ્પર્શે કહે મને પાણીની જેમ કોઈ સ્પર્શે સુંદર શબ્દો છે. રોજ રોજ આંખોમાં ઈચ્છાના પંખીઓ રોજ રોજ આંખોમાં ઈચ્છાના પંખીઓ મળવાનું આભ લઈ આવતા રોજ રોજ આંખોમાં ઈચ્છાના પંખીઓ મળવાનું આભ લઈ આવતા આપણા સંબંધ સખી એવા કહેવાય જાણે આપણા સંબંધ સખી એવા કહેવાય જાણે શીર્ષક વિનાની કોઈ વાર્તા એકાદી આંગળીને બંસી બનાવી કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે ફૂંકો તો ગોકુળ સળવળશે ફૂંકો તો ગોકુળ સળવળશે કે હે મને પાણીની જેમ કોઈ સ્પર્શે 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 પાણીની જેમ કોઈ સ્પર્શે પાણીની જેમ કોઈ સ્પર્શે કોઈ સ્પર્શે કોઈ સ્પર્શે. સ્વરકાર દક્ષેશ ધ્રુવ
એમની પાસે આ રચના, એમનું જ સ્વરાંકન હું શીખ્યો. આમ એ વ્યવસાય સોલિસિટર, એટલે હું પણ વકીલ, એટલે અમે એમ કહીએ કે બ્રધર ઇન લો કહેવાય વકીલાતની ભાષામાં. પણ ખૂબ આપણા સિનિયર સ્વરકાર અને શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધેલી, એમને સંગીત સાંભળતા જોવા પણ એક લાવો. એ સાંભળતા હોય સંગીત ત્યારે એ સાંભળવું કઈ રીતે એ પણ એમની પાસેથી શીખી શકાય. એમણે પોતાના સ્વરાંકનોનું આલ્બમ, એનું નામ રાખેલું મૌનના ટહુકા. અને એ સાચા અર્થમાં મૌનના ટહુકા એટલા માટે કહેવાય કે ખૂબ વર્ષો પછી બધાના ખૂબ આગ્રહથી એમણે આલ્બમ્સ બહાર પાડવાનું નક્કી કર્યું. એટલે લગભગ 50 વર્ષની એમની સ્વરાંકનની કારકિર્દીમાં લગભગ 40 વર્ષ પછી એમણે તો આલ્બમ બહાર પાડ્યું. આટલા સુંદર સ્વરાંકનો, એટલે મૌનના ટહુકા એ સાચા અર્થમાં કહી શકાય આપણાથી. પણ આદિલ મંસૂરી કહે છે કે સમય પણ સાંભળે છે 2 ઘડી રોકાઈને આદિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. એટલે એ સ્વરાંકનો મૌનના ટહુકા જ્યારે ખરેખર ટહુક્યા ત્યારે એની એક સુગંધ પ્રસરી ગઈ. અને દિલાવર વ્યક્તિ એટલે એમણે કહ્યું કે કોઈ કિંમત મારે નથી લેવી, જેને જોઈએ અને એમને આ પોતાના આલ્બમ્સ આપ્યા. મને બાલમુકુંદ દવેના શબ્દો યાદ આવે, અત્તરિયા અત્તરના સોદા ન કીજીએ. આ એક અત્તર છે, આ સુગમ સંગીત, કવિતા, સંગીત એ બધું. અત્તરિયા અત્તરના સોદા ન કીજીએ, અત્તર તો એમને એમ દીજીએ. હાટડી પૂછીને કોઈ આવી ચડે તો એને પૂમડું આલીને મન રીજીએ. દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે છોગાની ખોટ ખમી લીજીએ. અત્તરિયા અત્તરના સોદા ન કીજીએ. તો આવા એક સ્વરકારને યાદ કરવાનો મોકો મળ્યો આ કાર્યક્રમમાં, એનો પણ અત્યંત આનંદ છે. હવે પછીની રચના મારે ક્ષેમુભાઈનું સ્વરાંકન ગાવું છે. ખૂબ જાણીતું આ સ્વરાંકન છે. વિશ્વકોશના કેટલાક નિત્ય શ્રોતાઓ છે, એ લોકોએ પહેલેથી આજ્ઞા કરેલી કે આજે આ રચના તો ગવાય જ. એટલે એના પાલન રૂપે કવિ ધ્રુવ ભટ્ટની આ રચના. જિંદગી નવેસરથી શરૂ કરવાની એક ઓફર છે. કાયદાનો શબ્દ વાપરું છું, ઓફર. કે ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. વેદના તો અડીખમ ઊભો કંઠાર, વેદનાનું દરિયાના કાંઠા જેવું. વેદના તો અડીખમ ઊભો કંઠાર, જતાં આવતાં જુવાળ ભલે કોતરે. સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે. છીપલાની હોડીને ષડથી શણગાર ચાલ, છીપલાની હોડીને ષડથી શણગાર ચાલ. કાંઠો છોડીને હવે ઝૂકીએ. મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય, એવી લાગણીને કેમ રે ઉવેખીએ. એની ઉપેક્ષા કઈ રીતે કરું? મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય, એવી લાગણીને કેમ રે ઉવેખીએ. ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. હો 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 ચાલ સખી ચાલ સખી પાંદડીમાં, ચાલ સખી પાંદડીમાં.
ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ, ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય, એમ પૂછીએ ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય, એમ પૂછીએ ચાલ સખી પાંદડીમાં. વેદના તો અડીખમ ઊભો કંઠાર, જતાં આવતા જુવાળ ભલે કોતરે. વેદના તો અડીખમ ઊભો કંઠાર, જતાં આવતા જુવાળ ભલે કોતરે. સુખ સાથે આપણો તો જળનો સંબંધ સખી, સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે. છીપલાની હોડીને ષડથી શણગાર, ચાલ કાંઠો છોડીને હવે ઝૂકીએ પાંદડીમાં. પાંદડીમાં પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ. ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય, એમ પૂછીએ ચાલ સખી પાંદડીમાં. ચાંદનીનું નામ નતા દેતા, એ વાતો અકબંધ મને યાદ છે. ચાંદની ચાંદનીનું નામ નતા દેતા, એ વાતો અકબંધ મને યાદ છે. વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો, વૃક્ષ પછી ડાળ પછી
પંખીનો માળો ને ઉપર આકાશ જેવો સાદ છે એ મૂળમાંથી ફૂટે ને ટોચ લગી, મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય એવી લાગણીને કેમ રે ઉવેખીએ એ ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે ચાલ સખી એક વાર મૂકીએ ચાલ સખી એક વાર મૂકીએ હો ચાલ સખી એક વાર મૂકીએ ચાલ સખી ચાલ સખી ચાલ સખી ચાલ સખી. 1986માં લગભગ ક્ષેમુભાઈ પાસે આ ગીત હું શીખ્યો અને તમે જોયું હશે કે ખૂબ લાંબી પંક્તિઓ છે આ ગીતમાં. ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ, ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ, ને ચાંદનીને ચાંદનીનું નામ નતા દેતા એ વાતો અકબંધ મને યાદ છે. વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો ને ઉપર આકાશ જેવો સાદ છે, મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય એવી લાગણીને કેમ રે ઉવેખીએ ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે ચાલ સખી એકવાર મૂકીએ. તો આ ચાલ સખી એ આપણી કવિતામાં નરસિંહ મહેતા યાદ આવે. ચાલો સખી વૃંદાવન જઈએ જી હા ગોવિંદ ખેલે હોળી. ઉમાશંકર જોશીની કવિતા છે, એમાં ચાલ છે. ચાલ કંઈક કરવાનું આમંત્રણ છે. ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ, લહરી ઢળકી જતી વનવનોની કુસુમ સૌરભે મત્ત છલકી જતી, દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી સ્વૈરપથ એહનો ઝાલીએ, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ. ચાલ તો નરસિંહ મહેતાનું ચાલો સખી વૃંદાવન જઈએ જી હા ગોવિંદ ખેલે હોળી. ધ્રુવ ભટ્ટ ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ, ઉમાશંકર જોશી ચાલને, અને રમેશ પારેખ સખી ચાલ લાવે છે. સખી મને તે સરોવર કયો તે ઘટનાને, મારા ગીત કમળથી લે ચાલ શણગારું. તો આ એક નોરતું અને એ આમંત્રણ આપવાનું પણ ગમે એવું છે, અને આમંત્રણમાં જો કવિના શબ્દ હોય તો એ સ્વીકારવું પણ ગમે એવું છે. આમ તો ધ્રુવ ભટ્ટે લખ્યું કે 12x12 જેવી બાથરૂમો હોય અને 25x24 ઓરડા, એવી મોટી મહેલાતુને ટક્કર મારે તે મારા 4-5 નળિયાના ખોરડા. ખોળિયાને આડ નહીં ફરતે દિવાલ નહીં, નજરૂની આડે નહીં જાળિયું, તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં, 54 દિશામાં એની બારીયું, ને બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ છોકરાએ ટાંગેલા દોરડા. 12x12 જેવી બાથરૂમો હોય ને 25x24 ઓરડા, એવી મોટી મહેલાતુને ટક્કર મારે તે મારા 4-5 નળિયાના ખોરડા. આ એક અલગારી મસ્તીના કવિ ધ્રુવ ભટ્ટ, એમનું એક સુંદર ગીત, ક્ષેમુભાઈનું સુંદર સ્વરાંગન. મને યાદ છે ત્યાં સુધી એ વખતે એમણે ચારુકેશી રાગ પંડિત શિવકુમાર શર્માનો સંતૂર ઉપર સાંભળ્યો, એ પછી આ સ્વરાંકન એમણે કરેલું. હવે એક ગઝલ આપની સમક્ષ રજૂ કરું છું, અને મારી ખૂબ ગમતી ગઝલ છે. શૂન્ય પાલનપુરી એના શાયર છે. આમ શૂન્ય પાલનપુરી લખે કે ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે, જાળવે છે ધૈર્ય પોતે દર્દનું ગૌરવ હવે, જ્યાં લગી ના ઝંપલાવ્યું ત્યાં લગી ભ્રમણા હતી,
ક્યાંય સાગરમાં નથી ઊંડાણનો સંભવ હવે, ને મૌનને સુપ્રત કરી દીધો ખજાનો શબ્દનો. આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે. તો શૂન્યનો વૈભવ અને શૂન્યના વૈભવમાંથી નીકળતો શબ્દનો વૈભવ આ ગઝલમાં, શૂન્ય પાલનપુરીની ગઝલમાં. અને એવા શબ્દોનો ઉપયોગ ને પ્રયોગ કર્યો છે એમણે કે એક એમની વિદ્વત્તા પ્રત્યે, એમની શબ્દ પસંદગી માટે ખૂબ માનધેય થાય આપણને. જીવનમાં આમ જો કે જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે. જીવન આમ જો કે પ્રલોભન અનેક છે. જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે. જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે. જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે. જળમાં કમળની જેમ, જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે. જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે. જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે. જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે. જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે. એક શેર મારો ખૂબ ગમતો શેર છે, અને આ શેરમાં જે એક શબ્દ વપરાયો છે એમાંથી આ ગઝલના સ્વરાંકન માટેનો રાગ મળ્યો છે. આંખો ભરીને બેઠી છે આંખો ભરીને બેઠી છે. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો. દરબાર દર્દનો. દિલમાં કોઈની યાદનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.
ભરીને બેઠી છે દરબાર દર્દનો. દિલમાં આ દરબાર કેમ ભરાયો છે? આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, કારણ દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. અને હવે શેર જુઓ. પાંપણ ઝૂકી ગઈ છે, પાંપણ ઝૂકી ગઈ છે, એ શરણાગતિ નથી. પાંપણ ઝૂકી ગઈ છે, શરણાગતિ નથી, શરણાગતિ નથી. તો શું છે? પાંપણ ઝૂકી ગઈ છે, એ શરણાગતિ નથી. તો શું છે? સૌંદર્યની હજૂરે, સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે. સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે. મખતા છે, ખૂબ ગમતો શેર છે. એ ઓર વાત છે, એ ઓર વાત છે કે નથી મોહ નામનો. એ ઓર વાત છે કે, એ ઓર વાત છે કે નથી મોહ નામનો, નથી મોહ નામનો. બાકી તમારો શૂન્ય તો, બાકી તમારો શૂન્ય તો લાખોમાં એક છે. બાકી તમારો શૂન્ય તો લાખોમાં એક છે. જીવનમાં જો કે પ્રલોભન અનેક છે. જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે. જીવનમાં જો કે, જીવનમાં આમ જો કે, જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે. એ ઓર વાત છે કે નથી મોહ નામનો, બાકી તમારો શૂન્ય તો લાખોમાં એક છે. ને આપો હૃદયમાં સ્થાન તો ખોટું નથી કશું. માણસ તરીકે શૂન્ય મજાનો છે, નેક છે. જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે. જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે. આ શબ્દો તમે જોયા, ટેક, રાજ્યાભિષેક, વિવેક, લાખોમાં એક, કેવી સુંદર રીતે ગઝલમાં શૂન્ય સાહેબ લાવે છે. હવે પછી આપણે મીરાથી શરૂ કરેલું. મીરાની રચના હતી હરી તુમ હરો જનકી ભીર. આપણે ત્યાં મીરાની મનોદશામાં પહોંચીને રમેશ પારેખે આખો સંગ્રહ આપ્યો, મીરા સામે પાર. તો એમાંની એક રચના મારી ખાસ ગાવાની ઈચ્છા છે. રમેશ પારેખની સમગ્ર સર્જન પ્રક્રિયા, એના 3 વોલ્યુમ્સ, 3 ભાગ હમણાં બહાર પડ્યા. આ લોકડાઉન દરમિયાન
એમાંથી પસાર થવાનું થયું. આમ ખૂબ સુંદર રીતે એનું સંપાદન થયું છે. એક વોલ્યુમ, એક ભાગમાં ગીત છે એમના બધા, એક ભાગમાં ગઝલ છે અને એક ભાગમાં અછાંદસ અને છાંદસ રચનાઓ છે. અને છેલ્લી કેટલીક ગીત રચનાઓ એમાંથી હું પસાર થતો હતો અને કેટલી સરળતાથી આ માણસે કેવા સટલ મેસેજીસ આપ્યા છે આપણને કે કોઈ વાત નથી. વાતમાં આપણે ત્યાં સોગંદ ખાનારા ખૂબ લોકો છે. તો રમેશ પારેખ કહે છે કે કોઈ વાત નથી છતાં આજ મને છે તે આ સોગંદ ખાવાનું મન થાય છે. કોઈ વાત નથી છતાં આજ મને છે તે આ સોગંદ ખાવાનું મન થાય છે. સોગંદ નહીં ખાઉં હું એ જણના કે જે માત્ર ચશ્માથી ઓળકા રખાય છે. સોગંદ નહીં ખાઉં એવી વાતના કે વર્તમાન પત્રોમાં જઈને છપાય છે. આપણે કોઈ જણ, કોઈ વાત કે કોઈ ચીજ એના સોગંદ ખાતા હોઈએ તો સોગંદ નહીં ખાઉં હું એ જણના જે માત્ર ચશ્માથી ઓળકા રખાય છે. સોગંદ નહીં ખાઉં એવી વાતના કે વર્તમાન પત્રોમાં જઈને છપાય છે. કેમ ખાઉં એના સોગંદ કે જે ઘટનાથી કંઠમાંથી ગીત ઉતરડાય છે. કોઈ વાત નથી છતાં આજ મને છે તે આ સોગંદ ખાવાનું મન થાય છે. ને વાલામાં વાલાના સોગંદ ખાવા યાને કોઈમાં ભરોસો જગાડવો. જેના ચહેરા પર વાગ્યા હો બાર એવા ચહેરાનો ફોટો શું પાડવો. વાલામાં વાલાના સોગંદ ખાવા યાને કોઈમાં ભરોસો જગાડવો. જેના ચહેરા ઉપર વાગ્યા હો બાર એવા ચહેરાનો ફોટો શું પાડવો. સોગંદ નહીં ખાઉં હું એ ચીજના જે મને તારી દુનિયાથી દૂર લઈ જાય છે. કોઈ વાત નથી છતાં આજ મને છે તે આ સોગંદ ખાવાનું મન થાય છે. તો રમેશ પારેખનું એક મીરા ગીત છે, ગિરધર ગુનો અમારો માફ. હરી તુમ હરો જનકી ભીરમાં મીરા છેલ્લે કહે છે, દાસી મીરા લાલ ગિરધર દુઃખ જહાં તહાં પીર, હરી તુમ હરો જનકી ભીર. અહીં રમેશ પારેખ, ગિરધર ગુનો અમારો માફ, તમે કહો તો ખડખડ હસીએ વસીએ જઈ મેવાડ. માર અબોલાનો રહી રહીને કળતો હાડો હાડ, સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએ સાફ. ગિરધર ગુનો અમારો માફ. મીરા કે પ્રભુ દીધું અમને સમજણનું આ નાણું, વાપરવા જઈએ તો જીવતર બનતું જાય ઉખાણું. પેઢી કાચી કેમ પડી છે જેના તમે શરાફ. ગિરધર ગુનો અમારો માફ. એક નવી રચના આપની સમક્ષ ખાસ. ગિરધર ગુનો અમારો માફ. 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 ગિરધર ગિરધર ગુનો અમારો માફ.
તમે કહો તો ખડ ખડ હસીએ, તમે કહો તો ખડ ખડ હસીએ, વસીએ જઈ મેવા, તમે કહો તો ખડ ખડ હસીએ, વસીએ જઈ મેવાડ, માર અબોલાનો રહી નહીં કળતો હાડો, તમે કહો તો ખડ ખડ હસીએ, વસીએ જઈ મેવાડ, માર અબોલાનો રહી રહીને કળતો હાડો, સાવરણીથી આંસુ વાળી, સાવરણીથી આંસુ વાળી, ફળિયો કરીએ સાફ, ગિરિધર ગુનો અમારો માફ, ગિરિધર ગુનો અમારો માફ, ગિરિધર ગુનો અમારો માફ. मीरा के प्रभु दीधुं अमने, वस्तु अमोलिक दी मेरे सतगुरु, मीरा के प्रभु दीधुं अमने, समझणनु आनाणु, मीरा के प्रभु दीधुं अमने, समझणनु आनाणु, वापरवा जइए तो जीवतर बन जाए उखाणो, पेढ़ी काची केम पड़ी छे, पेढ़ी काची केम पड़ी छे, जेना तमे शराफ गिरिधर गुनो अमारो माफ, गिरिधर गुनो अमारो माफ, गिरिधर गुनो अमारो माफ, गिरिधर गुनो अमारो माफ, अमारो माफ.
છેલ્લે કવિ સાંઈ મકરંદ દવેની એક રચના, કોઈ ઘટમાં ગહેકે ઘેરું, સાયાજી કોઈ ઘટમાં ગહેકે ઘેરું, બાવાજી મુને ચઢે સમંદર લહેર્યું. મકરંદ દવેની બે રચનાઓ અવારનવાર આ દિવસો દરમિયાન બોલવાનું મન થતું હતું. એક જેમાં એ કહે છે કે અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું થોડું એ તે લૂંટી જશે. અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું થોડું એ તે લૂંટી જશે. જો ગુમાવ્યાની ગણતરીમાં પડ્યા, ફૂલ ઉઘડતું એ ચૂંટી જશે. આંખ સામે ઉગતો દિન રાખીએ, જે મળી સૌરભ જીવનમાં ચાખીએ. કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ, રંગ અંગોમાં નવા ઘૂંટી જશે. અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું થોડું એ તે લૂંટી જશે. બીજી રચના, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંખ, કામ ભૂલી જા મનરે ભોળા, આપણા જુદા આંખ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં, ધોળીએ માર્ગ ચાલ. તો આ સાંઈ કવિ મકરંદ દવેનું એક સુંદર ગીત, સૂફી મિજાજનું એક પદ. અકલ કલા મારે હિરદે ઉગી, અચરત રોજ અપારા, મુઠ્ઠીભર રજકણમાં રમતા, અલખ અલખ લખ તારા. ઓહો સાયાજી મારે પગલે પગલે, પિયનું હવે પગેરું, બાવાજી મુને ચડે સમંદર લેરું. રીધનારે એરદરના સાયાજી સાયાજી સાયાજી, કોઈ ઘટમાં ગહેકે ઘેરું, કોઈ ઘટમાં ગહેકે ઘેરું. કોઈ ઘટમાં ગહેકે ઘેરું, બાવાજી મુને ચડે સમંદર લેરું. કોઈ ઘટમાં ગહેકે ઘેરું, કોઈ ઘટમાં ગહેકે ઘેરું, કોઈ ઘટમાં ગહેકે ઘેરું, બાવાજી મુને ચડે સમંદર લેરું. સાયાજી કોઈ ઘટમાં ગહેકે ઘેરું, બાવાજી મુને ચડે સમંદર લેરું.
चकर चकर वंटोळ चग्यो जी तो चग्यो गगन गढ़ घेरी चकर चकर वंटोळ चग्यो तो चग्यो गगन गढ़ घेरी नवलख तारा डूब्या डमरिए ने तरी रही एक टेरी ओहो साया जी हो साया जी ओहो साया जी मारो हेत वधे ने माही साया जी मारू हेत वधे ने माही सुंदर मूर्ति हेरू बाबाजी मुने चढ़े समंदर लेरू कोई घट मां गह के घेरूं कोई घट मां गह के घेरूं દરેકને કદાચ આવો અનુભવ થયો હોય નાની નાની અચીવમેન્ટ્સથી આપણે ખુશ થઈ જઈએ અને પછી ખોબો ધૂળનો કૂબો બનાયો बहुत हुआ खुश बंदा खोबो धूलनो कूबो बनायो बहुत हुआ खुश बंदा एक धणीए लगाया धक्का चूर चूर मकरंदा एक धणीए लगाया धक्का चूर चूर मकरंदा ओहो साया जी ओहो साया जी ओहो साया जी मारा कण कण कोरी दम दम वरसी मेरू मारा कण कण कोरी दम दम वरसी मेरू कोई घट मां गह के घेरूं कोई घट मां गह के घेरूं बाबाजी मुने चढ़े समंदर लेरूं मारा कण कण कोरी दम दम वरसी मेरू बाबाजी मुने
चढ़े समंदर लेरूं। अकल कला मारे हृदय उगी, अचरत रोज अपारा। अकल कला मारे हृदय उगी, अचरत रोज अपारा। मुट्ठी भर रजकण रमता, अलख लालख लख तारा। मुट्ठी भर रजकण रमता, अलख अलख लख तारा। ओहो साया जी मारे पगले पगले, पियनु हवे पगेरूं। मारे पगले पगले, पियनु हवे पगेरूं। बाबाजी मुने चढ़े समंदर लेरूं। कोई घट मां गह के घेरूं, कोई घट मां गह के घेरूं। साया जी कोई घट मां गह के घेरूं। बाबाजी मुने चढ़े समंदर लेरूं। बाबाजी मुने चढ़े समंदर लेरूं। बाबाजी मुने चढ़े समंदर लेरूं। આપનો ખૂબ ખૂબ આભાર. તબલા પર શ્રી સંજય સેજવલકર અને હાર્મોનિયમ પર શ્રી રુજુલ શાહ. સૌનો ખૂબ આભાર. આમ તો સૈફ પાલનપુરીનું મુક્તક છે કે મને પ્રીત કરવાનો મોકો મળ્યો હતો ને તારાઓ ગણવાની આદત પડી હતી. મળી થોડી ધન્ય પળો જિંદગીમાં, મને ગીત ગાવાની ફુરસદ મળી હતી. તો આ ફુરસદ મળી ગાવાની, આપની સાથે વહેંચવાની એનો આનંદ છે. વિશ્વકોશનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.